શાસ્ત્રીમાં અહીંથી આમ બેસે સ્વામી મારે પૂજા કરવી છે, મારે દૂધ ત્યાં ઉડાડવા છે, અંબાહીમાં બહુ દેખાડે. તમને બધાને જોઉં, અને હું જ્યારે સ્વામીજીની સાથે હતો 1955 થી 65 સુધી, એ સમાજમાં હું 10 વર્ષ રહ્યો છું. એ સમાજની સમજણ ને તમારી સમજણમાં આકાશ પાતાળનો ફેર છે. તમને જોઉં ને એ સમાજનો જ્યારે વિચાર કરું, રાજકોટ ને પોરબંદર કે વડોદરાનો, ત્યારે સમાજ આ સમાજની કક્ષાએ બાળક જેવો લાગે મને. કેવો લાગે? આનો ઓળખ્યા ભાઈ ગયા. તમે તો ઘૂંટ્યું ખરું, તમે તો માન્યું ખરું, વિચાર્યું છું કે હવે કોઈ આત્મીય બને કે ન બને. એટલો બધો એક સાઉન્ડ વિકાસ થઈ રહ્યો છે, એકદમ સાઉન્ડ વિકાસ. આપણો ખૂબ વિકાસ થઈ રહ્યો છે, મને વિકાસની ખબર નથી આપણને પડવા દેતા ભગવાન મહારાજ. એનું કાંઈ એટલું છે, 3 કારણ છે. મને રાત્રે યાદ કરાવજો, હું ભૂલી ન જાઉં. મારું મૂળ વાત પર મારે આવું છે. પછી ખૂબ નસીબદાર છે કે આપણને અક્ષરબ્રહ્મની સેવા કરવાની મળી. આત્મીય મહોત્સવ એ બાપાની આપણે સેવા કરી છે. એક તક ફરી મેળવી. હવે હું મૂળ વાત પર આવું છું. હવે વાતની અત્યારે શરૂ કરું છું. જે પ્રવચન મારે કરવાનું છે એ હવે શરૂ થાય છે. મેં એમના જ કહ્યું, કોટિકલ્પથી જીવ બંધાર્યું કરતો આવ્યો છે, દેહાધ્યાસી. મેં એમના જ કહ્યું, અબજો જન્મના સંસ્કાર, અબજો ન કહેવાય, અનંત વર્ષ કહેવાય, અનંતે ન કહેવાય, અનંતે ન કહેવાય, અનંત રેસ ટુ અનંત. એટલા જન્મોથી આપણે ફરીએ છીએ, એટલા જન્મોથી ફરીએ છીએ. ને એટલી બધી ગંદકી આત્મા પર, સૂક્ષ્મ શરીર પર પડી રહી છે. એના એ શરીરનો જ વિચાર કર્યા કરીશું તો અંત જ નહીં આવે. કોઈ સંજોગોમાં અંત નહીં આવે. અહમ બ્રહ્માસ્મિ કૃષ્ણ છે દાસો અહમ. પ્રથમના સોરથી જ શરૂઆત કરવી પડે. મને આ સંકલ્પ ઉઠ્યો, મને આવો સંકલ્પ ઉઠ્યો, મને આવો સંકલ્પ. ઉઠવાના છે જ. તમારો રજોગુણ છે, તમારામાં તમોગુણ છે, તમારામાં સત્વગુણ છે, અને નીચમાં નીચ સત્વગુણ છે. ગુણાતીત જ્ઞાનમાં વેદોમાં સત્વગુણને બ્રહ્મનું દર્શન કરે. તો જાગા સામે એક મરદને પેટે જન્મેલી વ્યક્તિ, અક્ષરનો અનાદિ મુક્ત, એને પહેલી વાર જગતમાં બહાર પાડ્યું કે સત્વગુણ એ સોનાની બેડી છે. વેદોમાં એવું લખાઈ ગયું, સત્વગુણ બ્રહ્મના દર્શનમાં, સત્વગુણ એ જ બ્રહ્મનું દર્શન છે, અથવા સત્વગુણથી બ્રહ્મનું દર્શન થાય છે. આપણા સમાજમાં ગુણાતીત જ્ઞાનમાં સત્વગુણ એ ભયંકર પાપરૂપ છે. અને તમે બધા જે અભાવ ગુણમાં પડો છો, તમારી જીભથી પડો છો, તમારા કાનથી સાંભળો છો, તમારી આંખથી જુઓ છો, એ તમારો સાત્વિક નાલાયક બુદ્ધિનો અલકટ સ્વભાવ છે. તમારી સાત્વિકતા એ કરીને તમે બીજાનો અભાવ લો છો, તમારી સાત્વિક બુદ્ધિ કરીને. તમને કોઈનો અભાવ આવ્યો તો તમારે 3 ચીજ કરવી જોઈએ. એની જોડે હેત કરો. તમારે કોઈને કહેવું હોય તો બહુ પ્રેમથી કહો, પણ આત્મીય બનીને કહો, મીઠાશથી કહો, વિનમ્ર થઈને કહો, વાણી અમૃતથી ભરી યોગીમાં ડૂબીને કહો. ભૂલ તો થવાની છે, ભૂલ તો થવાની છે જ, દરેકને થવાની છે. અભાવ લે જીવ તો મરેલો કહેવાય. આધ્યાત્મિક દુનિયામાં જે વ્યક્તિ અભાવ લે ને, એ ન અભાવ લેનારા કરતા ખરાબ કહેવાય. જગતના લાખો માણસો કરતા અંદર રહીને અભાવ લેનાર માણસો ખરાબ છે. સારા માણસો જીવતા છે છતાં મરેલા છે. પછી એના જ્ઞાનતંત્રો ભગવાન કહી, અને ભગવાન શું લખી નાખ્યું છેલ્લાનો 12,
છેલ્લાનું 12નું વતનામત હમણાં જઈને બધા જ વાંચી લેજો, ખાલી 10 જ લીટી વાંચવાની છે. અભાવ એટલે જ મૃત્યુ. મૂળ વાત પર આવો છો. તમને 100% અભાવ આવવાનો છે. હવે મને સાંભળજો, ફરી સાંભળજો, શાંતિથી સાંભળજો. તમને મારો અભાવ આવવાનો છે, તમને અંદર અંદર આવવાનો છે. સાથે પ્રકૃતિનું બંડલ મન બુદ્ધિનું આત્મા સાથે જોડાયેલું છે. હું તમને એમ કહું છું, તમને અભાવનો સંકલ્પ ન ઉઠે, વાતમાં જ માલ નથી. ભૂડો ઘાટ ન ઉઠે, વાતમાં જ માલ નથી. ભૂડા સપના ના આવે, વાતમાં જ માલ નથી. બધું જ આવવાનું છે. મને આ ડૉક્ટરનો અભાવ ના આવે, ઓજસ એનો દીકરો છે, ઓજસને ડૉક્ટરનો અભાવ ના આવે, વાતમાં જ માલ નથી. ડૉક્ટરને ઓજસનો અભાવ ના આવે, વાતમાં જ માલ નથી. આવે જ. કારણ દરેકના સંસ્કાર જુદા છે, દરેકની પ્રકૃતિ જુદી છે, દરેકનું પેટર્ન જુદી છે, દરેકની સમજણ જુદી છે, દરેકનું અંગ જુદું છે. એક એક્શન્સ, લાઇન ઓફ એક્શન્સ, ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન એકદમ ક્લિયર થઈ જાય તો અભાવ આવે ને 1 સેકન્ડમાં પાછા વળી જાય. ધેર ઇઝ ધ ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. પછી સમજાવીશ. મને યાદ કરાવડાવજો, પેલું મેં મને કહ્યું એ મારું પ્રોજેક્ટ મારે ફરી સાંભળવું પડશે ને. તો અભાવ તો આવવાનો છે જ, સાથે રહીને કામ કરીએ છીએ. અભાવ આવે છે ત્રણ હેતુથી અભાવ આવે છે. એક, ભગવાન સ્વામિનારાયણ સાકાર બ્રહ્મન ગુણાતીત સંતને જો બુદ્ધિશાળી માન્યા નથી, આપણા કરતાં 1% વધારે બુદ્ધિશાળી છે એવું માન્યા નથી. કોઈ પૂર્વનું પાપ ફરી વર્યું છે આપણા મન ઉપર. તમને સુપ્રીમસીની અમદાવાદનું 7 વાંચી લો, અનંત ગોલોક, અનંત વૈકુંઠ, અનંત એવી બીજી ભૂમિકાઓ. મારા પગના અંગૂઠાના તેજે કરીને ડોલાયમાન ધારું તો પ્રલય થઈ જાય ને, ડોલાયમાન છે. પ્રચંડ શક્તિની વાતો કરી છે આ તો. અને એના કરતાં આ વાત તો બહુ સામાન્ય છે જે પ્રભુએ કરી છે. આટલી અઘરી છે, આટલી લાકડા જેવી છે, આટલી અનુપમ છે, છતાંય બહુ સામાન્ય કહેવાય. કાર્યાનીના 8માં જે કહ્યું કે સગુણ અને નિર્ગુણ ઈશ્વરીનો ધારણ કરનાર હું છું. ઓહો, મધ્ય 42, કાર્યાની 8. 2 વતનાથમાં જેની ચાંચ ડૂબે ને એને 24 કલાકની સેકન્ડ એની ઊંઘ ઉડી જાય. ખાલી 2 વતનાથ સમજાય તો મધ્ય 42, બરોબર. ભક્તિ બેસે સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કર્યું છે અક્ષરબ્રહ્મનું 1 વતનાથમાં, મધ્ય 42, કાર્યાની 8, સગુણ નિર્ગુણ ઐશ્વર્ય. આ એ બંને વતનાથ જો ખરેખર રિયલી સમજાઈ જાય તો તમને તમારી 1 સેકન્ડ તમે ઊંઘ લેવાનું મન ન થાય. એ તો બહુ ઊંચી કક્ષાની વાત છે. એ આપણે નથી સમજી શકતા અને સમજવાના માર્ગે આપણે નથી. એનું કારણ શું છે કે મન બુદ્ધિથી પાર જઈને સ્વામીની વાતોને વતનાથનો અભ્યાસ નથી કરતા. તમે ઘેર જઈને શું કરો છો એ જ મને ખબર પડતી નથી. સત્સંગે નિયમ જ લઈ લેવા જોઈએ. 10 વાતો વાંચવી જોઈએ, 1 વતનાથ વાંચવું જોઈએ, વિચારવું જોઈએ, પછી સુઈ જવું જોઈએ. કોઈ નિયમ જ નહીં. હું પૂર્વાશ્રમના સ્વામીજીની સાથે ફરવું ને પછી પૂર્વાશ્રમના ઘરે જવાનું થાય. અને એટલી બુદ્ધિ ચંચળ, ઉતાવળી, મારે જજમેન્ટ 1 સેકન્ડના લાખમાં ભાગમાં લેવા જોઈએ. મને બહુ ફાવે નહીં.